જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025 ધોરણ 9 વિષય ગુજરાતી તારીખ 10/10/2025 વાર શુક્રવાર. તો મિત્રો, અત્યારે ધોરણ 9 થી 12ની SVSની પ્રથમ વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે. તો અલગ અલગ જિલ્લાઓની અંદર જે અલગ અલગ વિષયના પેપર અલગ અલગ તારીખે લેવાઈ રહ્યા છે. તો અત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર ધોરણ 9નું ગુજરાતી વિષયનું જે પેપર લેવાયું છે, જો તમારા જિલ્લામાં બાકી હોય તો તમને ખૂબ જ મદદરૂપ થઈ શકશે. કે જે તમારી પરીક્ષાની પૂર્વ તૈયારી કરતા હોય તો ખૂબ જ મદદરૂપ થઈ શકે. જોઈએ આપણે સોલ્યુશન સાથે વિભાગ એ મિત્રો છે કે જે ગદ્ય વિભાગ છે, જોડકા છે. તો પાત્રોની ઉક્તિ પૂછાય છે. તો જોઈએ પહેલું મેટ્રન છે, તો એની અંદર આવશે કેમ મૂર્તિ નથી માનતા. ત્યારબાદ સયાજીરાવ, તો ધર્મશાળા બંધાવીશ, આ જોડકા આવશે. ત્યારબાદ ખાલી મિત્રો પૂરવાની હતી, તો મારા એકરારથી પિતાજી મારી વિશે નિર્ભય થયા ને તેમનો ખાલી જગ્યા વૃદ્ધિ પામ્યો, તો વહેમ આવશે. ત્યારબાદ વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભારવશ થઈને ખાલી જગ્યા અર્પણ કરીએ છીએ, તો આવશે આમ્રફળ. ત્યારબાદ જોઈએ આપણે આગળ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિપાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે? તો મિત્રો વિવિધતામાં એકતા છે. માર્કંડીને લેખકને શું આપતી હતી? તો માર્કંડી લેખકને નિરંતર વહેતા રહેવાનું અને હસતા રહેવાનું આપતી હતી. ત્યારબાદ 3-4 વાક્યમાં પ્રશ્નો લખવાના હતા કે ગાંધીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું, અથવા તો પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તમે એને શું કહેશે. ત્યારબાદ 8-10 વાક્યમાં ઉત્તર મુદ્દાસર. તો જીવદયા પ્રેમના નામે લેખક બકુલ ત્રિપાઠી આપણી કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે, અથવા તો મંગુની દવાખાને મૂકવા જતાં પહેલાં અમૃત કાકીની મનસ્થિતિનું વર્ણન કરવાનું હતું. વિભાગ બી જોઈએ પદ્ય વિભાગ, એમાં પણ જોડકા છે. તો કર્તાની કૃતિ છે. તો પૂજાલાલ તો આવશે મરજીવિયા, નાથાલાલ દવે તો આવશે કામ કરે જીતે. ત્યારબાદ ખાલી જગ્યા પૂરવાની હતી, તો ઘન વર્ષો ખાલી જગ્યા મને કેમ વિસરી રહે, તો આવશે મુસળધાર આવશે. શું આવશે? મુસળધાર. ત્યારબાદ જીવનરૂપી યુદ્ધમાં કવિ ખાલી જગ્યા ભમ્યા હતા, તો જગતમાં ભમ્યા હતા. કાવ્યપંક્તિ પૂર્ણ કરવાની છે. તારા મંડળમાં જેમ સસિયાર શોભે હેમે જડિંગ હીરો, તેમ ગોવાળમાં ગિરધર શોભે હરી હળદરનો વીરો. એના પછી 2-3 વાક્યમાં ઉત્તર હતા. શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી તમારે લખવાનો હતો, અથવા તો એણે બબ્બે તે કુળ ઉજાડીઓ જે કાવ્યમાંગી છે એને સમજાવવાની હતી. મુદ્દાસર ઉત્તર છે 8-10 વાક્યમાં. કામ કરે જીત્યા કાવ્યના વ્યક્ત થતું મહેનતનું મહત્ત્વ તમારા શબ્દોમાં સમજાવવાનું, અથવા તો મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં વર્ણવવાનું હતું. એના પછી વ્યાકરણ આપ્યું છે, તો છે કે શબ્દોની સાચી જોડણી લખવાની. તો મિત્રો જે શૈશવ છે જોડણી સાચી બનશે. ત્યારબાદ અહીંયા કૌશલ્ય બનશે. એના પછી સંધિ મિત્રો જોડવાની હતી. યથાઈષ્ટ તો આવશે યથોષ્ટ. ત્યારબાદ સંધિને છોડવાની હતી. પવન તો મિત્રો આવશે પો વત્તા અન. ત્યારબાદ તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપવાનું હતું, તો એ પણ જોઈએ આપણે. તો વાવડ તો મિત્રો થશે સમાચાર. સંજ્ઞા મિત્રો તો આશ્ચર્ય, તો મિત્રો એ આવશે એક આશ્ચર્ય ભાવવાચક સંજ્ઞા બનશે. ત્યારબાદ જે શબ્દો છે એના અર્થ આપવાના. નૂતન તો આવશે નવું, અને સંપદા તો આવશે સંપત્તિ. ત્યારબાદ અહીંયા આવશે પ્રત્યય જવાબદાર, તો મિત્રો એ પર પ્રત્યય છે, પછીથી લાગ્યું છે એટલે. એના પછી જોઈએ આપણે રૂઢિપ્રયોગના અર્થ આપવાના છે. તો આયુ દ્વારા વહી મતલબ જીવનનો પ્રવાહ ચાલુ રહેવો. એના પછી વિશેષણ શોધી અને પ્રકાર લખવાનો છે. તો મિત્રો તેમને 25 રૂપિયાનું કરજ થયું હતું, તો એમાં આવશે 25 એ વિશેષણ છે, પણ કયું છે? અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ છે. ત્યારબાદ શબ્દ સમૂહ, તો 12 શાખના ઉપલા લાકડા આગળ રહેતો છેડો, તો એને મિત્રો કહેવાય ટોળલો. ત્યારબાદ સર્વનામ જોઈએ, તો મેં ધતુરના 2-4 બી ખાધા, તો મેં શા માટે? તો કોઈના નામના જગ્યાએ વપરાયો છે એટલે આવશે સર્વનામ મેં. એના પછી સંધિ છૂટા યક્ષ, તો તમે અહીંયા આવશે અહીંયા ય વત્તા અ વત્તા ક વત્તા શ વત્તા. ત્યારબાદ વિભાગ ડી જોઈએ લેખન વિભાગ, તો મિત્રો અહીંયા એક અર્થ વિસ્તાર આપ્યો છે.
કડવા હોય લીમડા પણ ચિત્તર તેની સોય, બાંધવ હોય અબોરડા તોય પોતાની બોય, અથવા તો સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાઈની ઇમારત એના નકશામાં નથી હોતી. તમારે લખવાનો હતો. એના પછી મિત્રો તમારે એક અહેવાલ લખવાનો હતો કે જે તમારી શાળામાં ઉજવાયેલા રમતોત્સવ હોય એનો અહેવાલ તૈયાર કરવાનો હતો, અથવા તો તમારી શાળા તરફથી દિવાળીની રજાઓમાં રાજસ્થાનના પ્રવાસનું આયોજન થયું હતું અને એમાં જોડાવાનો મંજૂરી આપતો તમારે પિતાને એક પત્ર લખવાનો હતો. એના પછી મિત્રો છે ગદ્યખંડ વાંચી અને તમારા પ્રશ્નો જવાબ આપવાના હતા. બરાબર છે કે જીવનના 3 પ્રકાર છે. બીજાને મારીને જીવવું એ પ્રકારી વ્રત છે. આને જ જીવન કલા કહે છે. આ પ્રકારથી જીવન ટકે છે પણ એમાં જીવન સાફલ્ય નથી. બીજો પ્રકાર તે પરસ્પર સહકારનો છે. એકબીજાના સહકારથી જીવનનો વિકાસ થાય છે પણ એમાં જીવનની સર્વોચ્ચતા સાધતા નથી. સ્વાર્પણ માટે જીવવું એ ત્રીજો પ્રકાર છે. સ્વાર્પણ દ્વારા જે જીવન લાદે છે તે કંઈક જુદું હોય છે. તો મિત્રો જીવનના કેટલા પ્રકાર છે? જીવનના 3 પ્રકાર છે. એના પછી કયો પ્રકાર દુનિયામાં સર્વત્ર છે? તો અહીંયા આવશે કે મારફતે ઉદ્દેશ છે તે સફળ થાય છે. તો મિત્રો જે સ્વાર્પણનો પ્રકાર છે એ દુનિયામાં સર્વત્ર હોય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન. મિત્રો નિબંધ લખાવવાનો હતો 200 શબ્દમાં. સ્વસ્થતા, પ્રભુતા, શ્રમનું ગૌરવ અને માતૃપ્રેમ. બરાબર છે. મિત્રો જો વિડીયો તમને ગમે હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.